કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજે આપણે કંડક્ટરના મોક ટેસ્ટ નંબર 2 નો અભ્યાસ કરીશું। તો ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ છે વડાલી, ઓપ્શન બી છે વિજયનગર, ઓપ્શન સી છે માણસા, ઓપ્શન ડી છે હિંમતનગર। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હિંમતનગર। પ્રશ્ન નંબર 2, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તેમાં ઓપ્શન એ છે 1 જૂન 1960, ઓપ્શન બી છે 1 ઓગસ્ટ 1960, ઓપ્શન સી છે 1 મે 1960, ઓપ્શન ડી છે 1 જાન્યુઆરી 1960। તેમાં જવાબ આવશે ઓપ્શન સી 1 મે 1960। પ્રશ્ન નંબર 3, ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? તેમાં ઓપ્શન એ છે 1972, ઓપ્શન બી છે 1971, ઓપ્શન સી છે 1970, ઓપ્શન ડી છે 1974। તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1971। પ્રશ્ન નંબર 4, ગુજરાતની લોકસભામાં બેઠકો કેટલી છે? તેમાં ઓપ્શન એ છે 30, ઓપ્શન બી છે 26, ઓપ્શન સી છે 11, ઓપ્શન ડી છે 25। તેમાં જવાબ આવશે ઓપ્શન બી 26। પ્રશ્ન નંબર 5, ગોહિલવાડ તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે ભાવનગર, ઓપ્શન બી છે જામનગર, ઓપ્શન સી છે જુનાગઢ, ઓપ્શન ડી છે રાજકોટ। તેમાં જવાબ આવશે ઓપ્શન એ ભાવનગર। પ્રશ્ન નંબર 6, અડાલજની વાવ કોણે બંધાવી હતી? તેમાં ઓપ્શન એ છે રાણી ઉદયમતી, ઓપ્શન બી છે રાણી રૂડાબાઈ, ઓપ્શન સી છે રાજમાતા મિનળદેવી, ઓપ્શન ડી છે ભીમદેવ પ્રથમ। તેમાં જવાબ આવશે ઓપ્શન બી રાણી રૂડાબાઈ। પ્રશ્ન નંબર 7, ગુજરાત વિદ્યાસભાની સ્થાપના એલેક્ઝાન્ડર ફાર્બસે કોના મદદથી કરી હતી? તેમાં ઓપ્શન એ છે કવિ દલપતરામ, ઓપ્શન બી છે દુર્ગારામ મહેતા, ઓપ્શન સી છે મણિશંકર ગીકાણી, ઓપ્શન ડી છે ભોગીલાલ પ્રાણવલ્લભ। તેમાં જવાબ આવશે ઓપ્શન એ કવિ દલપતરામ। પ્રશ્ન નંબર 8, ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો હતો? તેમાં ઓપ્શન એ છે નાભિનંદન, ઓપ્શન બી છે ઉદયસુંદરી, ઓપ્શન સી છે નળાખ્યાન, ઓપ્શન ડી છે આબુરાસ। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આબુરાસ। પ્રશ્ન નંબર 9, સતી પ્રથાનો પહેલો લેખિત પુરાવો કયા અભિલેખમાં જોવા મળે છે? તેમાં ઓપ્શન એ છે હાથી ગુફા અભિલેખ, ઓપ્શન બી છે એરણનો અભિલેખ, ઓપ્શન સી છે એહોલનો અભિલેખ, ઓપ્શન ડી છે ભિત્રી અભિલેખ। એમાં જવાબ આવશે ઓપ્શન બી એરણનો અભિલેખ। પ્રશ્ન નંબર 10, અભિલેખોના અધ્યયનની શાખાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે એપિગ્રાફી, ઓપ્શન બી છે પેલિયોગ્રાફી, ઓપ્શન સી છે ન્યુમેરિગ્રાફી, ઓપ્શન ડી છે ઉપર આપેલ પૈકી એક પણ નહીં। એમાં જવાબ આવશે ઓપ્શન એ એપિગ્રાફી। પ્રશ્ન નંબર 11, લીલોડી ધરતી એ કોની પ્રખ્યાત કૃતિ છે? એમાં ઓપ્શન એ છે ભગવતી કુમાર શર્મા, ઓપ્શન બી છે ઈશ્વર પેટલીકર, ઓપ્શન સી છે ચુનીલાલ મડિયા, ઓપ્શન ડી છે રસિકલાલ પરી। એમાં જવાબ આવશે ઓપ્શન સી ચુનીલાલ મડિયા। પ્રશ્ન નંબર 12, ગુજરાતનું વોટ્સન મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે ભાવનગર, ઓપ્શન સી છે જુનાગઢ, ઓપ્શન ડી છે પોરબંદર। તેમાં જવાબ આવશે ઓપ્શન એ રાજકોટ। પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે વઘઈ, ઓપ્શન બી છે ગોધરા, ઓપ્શન સી છે ડીસા, ઓપ્શન ડી છે દાંતીવાડા। તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડીસા। પ્રશ્ન નંબર 14, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તેમાં ઓપ્શન એ છે હર્ષિતભાઈ દિવેટિયા, ઓપ્શન બી છે અંબાલાલ સાકરલાલ દેસાઈ, ઓપ્શન સી છે ગગન વિહારી મહેતા, ઓપ્શન ડી છે ડોક્ટર વિક્રમ સારાભાઈ। તેમાં જવાબ આવશે ઓપ્શન એ હર્ષિતભાઈ દિવેટિયા। પ્રશ્ન નંબર 15, જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે? તેમાં ઓપ્શન એ છે કવિ દલપતરામ, ઓપ્શન બી છે દુલાભાઈ અકાગ, ઓપ્શન સી છે કવિ નર્મદ, ઓપ્શન ડી છે કવિ પ્રેમાનંદ। તેમાં જવાબ આવશે ઓપ્શન સી કવિ નર્મદ।
પ્રશ્ન નંબર 16. કયા ભારતીય ક્રિકેટરને ભારતના ફોર્મ્યુલા 1 ઇન સ્કૂલ F1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તેમાં ઓપ્શન એ છે શ્રેયસ અય્યર, ઓપ્શન બી છે મહેન્દ્રસિંહ ધોની, ઓપ્શન સી છે સચિન તેંડુલકર, ઓપ્શન ડી છે વિરાટ કોહલી. તેમાં જવાબ છે ઓપ્શન એ શ્રેયસ અય્યર. પ્રશ્ન નંબર 17. કયા દેશે દાવો કર્યો છે કે વિશ્વની પ્રથમ ઝીરો એમિશન કોલ બેટરી વિકસાવી છે? તેમાં ઓપ્શન એ છે ચીન, ઓપ્શન બી છે જાપાન, ઓપ્શન સી છે અમેરિકા, ઓપ્શન ડી છે રશિયા. તેમાં જવાબ છે ઓપ્શન એ ચીન. પ્રશ્ન નંબર 18. ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર જાહેર કરવામાં આવ્યું છે? તેમાં ઓપ્શન એ છે કર્ણાટક, ઓપ્શન બી છે કેરળ, ઓપ્શન સી છે આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી છે સિક્કિમ. તેમાં જવાબ છે ઓપ્શન ડી સિક્કિમ. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ઓપ્શન એ છે DRDO, ઓપ્શન બી છે ઇસરો, ઓપ્શન સી છે સ્કાયરૂટ એરોસ્પેસ, ઓપ્શન ડી છે IIT મદ્રાસ. તેનો જવાબ છે ઓપ્શન સી સ્કાયરૂટ એરોસ્પેસ. પ્રશ્ન નંબર 20. પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવાનો રેકોર્ડ કયા બીચ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે રાધાનગર બીચ, ઓપ્શન બી છે તિથલ બીચ, ઓપ્શન સી છે નારગોલ બીચ, ઓપ્શન ડી છે ઉપર આપેલ પૈકી એક પણ નહીં. તેમાં જવાબ છે ઓપ્શન એ રાધાનગર બીચ. પ્રશ્ન નંબર 21. ઇસ ખાલી જગ્યા સુરેશ કમિંગ હિયર? તેમાં ઓપ્શન એ છે અ, ઓપ્શન બી છે એન, ઓપ્શન સી છે ધ, ઓપ્શન ડી છે ઓવર. તેમાં જવાબ છે ઓપ્શન ડી ઓવર. પ્રશ્ન નંબર 22. ઓલ ખાલી જગ્યા હેવ અ બેંક એકાઉન્ટ? ઓપ્શન એ છે સેલ, ઓપ્શન બી છે વુડ, ઓપ્શન સી છે કેન, ઓપ્શન ડી છે મસ્ટ. તેમાં જવાબ છે ઓપ્શન ડી મસ્ટ. પ્રશ્ન નંબર 23. ઓલ ડાયરેક્ટર્સ ઓફ ધ ફિલ્મ્સ ખાલી જગ્યા સમ વાયોલેટ સીન્સ ઇન ધેર ફિલ્મ્સ? ઓપ્શન એ છે હેવ ટુ પુટ, ઓપ્શન બી છે હેઝ ટુ પુટ, ઓપ્શન સી છે હેડ ટુ પુટ, ઓપ્શન ડી છે શુડ પુટ. તેનો જવાબ આવશે ઓપ્શન એ હેવ ટુ પુટ. પ્રશ્ન નંબર 24. ધ કોસ્ટ ઓફ રિપેરિંગ ધ બાઇક શોક્ડ બોથ માય બ્રધર્સ એન્ડ? તેમાં ઓપ્શન એ છે આઈ, ઓપ્શન બી છે મી, ઓપ્શન સી છે માઇન, ઓપ્શન ડી છે નન ઓફ ધીસ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી મી. પ્રશ્ન નંબર 25. મિશ્રી કેન યુ આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ બાય ખાલી જગ્યા? ક્વેશ્ચન માર્ક. ઓપ્શન એ છે ઇટ સેલ્ફ, ઓપ્શન બી છે હર સેલ્ફ, ઓપ્શન સી છે યોર સેલ્ફ, ઓપ્શન ડી છે માય સેલ્ફ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી યોર સેલ્ફ. પ્રશ્ન નંબર 26. ફિલિપ્સ હુક્સ ખાલી જગ્યા વોઝ ફેમસ ક્રિકેટર died at the Sydney hospital? તેમાં ઓપ્શન એ છે હુ, ઓપ્શન બી છે વિચ, ઓપ્શન સી છે હોમ, ઓપ્શન ડી છે હુઝ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ હુ. પ્રશ્ન નંબર 27. માય ફાધર ખાલી જગ્યા એવરીબડી લવ્સ ઇન 56 year old? એમાં ઓપ્શન એ છે હુ, ઓપ્શન બી છે વિચ, ઓપ્શન સી છે whom, ઓપ્શન ડી છે હુઝ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી whom. પ્રશ્ન નંબર 28. ધ લોકલ ગવર્મેન્ટ પ્લાન્સ ટુ કટ ખાલી જગ્યા બજેટ ફોર રિક્રિએશન? તેમાં ઓપ્શન એ છે હર, ઓપ્શન બી છે ઇટ્સ, ઓપ્શન સી છે ઇટ્સ, ઓપ્શન ડી છે ધેર. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ધેર. પ્રશ્ન નંબર 29. દે ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ લિસ્ટ ઓફ ધ ધેર પરચેસીસ? ઓપ્શન એ છે હેવ મેડ, ઓપ્શન બી છે હેઝ મેક, ઓપ્શન સી છે ઇસ ઓબ્ઝર્વિંગ, ઓપ્શન ડી છે ડઝ ઓબ્ઝર્વ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ હેવ મેડ. પ્રશ્ન નંબર 30. ફાસ્ટ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા બાય હર? તેમાં ઓપ્શન એ છે વિલ ઓબ્ઝર્વડ, ઓપ્શન બી છે ઇઝ બીઇંગ ઓબ્ઝર્વ, ઓપ્શન સી છે ઇઝ ઓબ્ઝર્વિંગ, ઓપ્શન ડી છે ડઝ ઓબ્ઝર્વ. પ્રશ્ન નંબર 30 માં જવાબ આવશે ઓપ્શન બી ઇઝ બીઇંગ ઓબ્ઝર્વડ. પ્રશ્ન નંબર 31. CD-ROM સ્ટેન્ડ ફોર? ક્વેશ્ચન માર્ક.
ઓપ્શન એ છે કમ્પેરેબલ રીડ ઓનલી મેમરી, ઓપ્શન બી છે કોમ્પેક્ટ ડેટા રીડ ઓનલી મેમરી, ઓપ્શન સી છે કમ્પેટેબલ ડિસ્ક રીડ ઓનલી મેમરી, ઓપ્શન ડી છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 32. Headers files often have the file extension. તેમાં ઓપ્શન છે .h, ઓપ્શન બી છે .he, ઓપ્શન સી છે .head, ઓપ્શન ડી છે .c. તેમાં જવાબ આવશે ઓપ્શન એ .h. પ્રશ્ન નંબર 33. ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે @ ઓપ્શન બી છે ડોટ, ઓપ્શન ડી છે ઓપ્શન સી છે ડોલર, ઓપ્શન ડી છે સ્ટાર. સોરી. તેમાં જવાબ આવશે ઓપ્શન એ @. પ્રશ્ન નંબર 34. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? ઓપ્શન એ છે વીસીડી, ઓપ્શન બી છે રેમ, ઓપ્શન સી છે રોમ, ઓપ્શન ડી છે સીડી. તેમાં જવાબ આવશે ઓપ્શન બી રેમ. પ્રશ્ન નંબર 35. નીચેમાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? ઓપ્શન એ છે રેમ, ઓપ્શન બી છે રોમ, ઓપ્શન સી છે એ અને બી, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી રોમ. પ્રશ્ન નંબર 36. નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. ઓપ્શન એ છે ફોટો, ઓપ્શન બી છે રેસ્ટર, ઓપ્શન સી છે ક્લિપ આર્ટ, ઓપ્શન ડી છે પીટ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી રાસ્ટર. પ્રશ્ન નંબર 37. SMPS નું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે સ્વિચ મોડલ પાવર સપ્લાય, ઓપ્શન બી છે સ્વિચ માર્કઅપ પાવર સપ્લાય, ઓપ્શન સી છે સ્વિચ મોડ પાવર સપ્લાય, ઓપ્શન ડી છે સ્વિચ મોડ્યુલર પાવર સપ્લાય. તેમાં જવાબ આવશે ઓપ્શન સી સ્વિચ મોડ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 38. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કોઈ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તેમાં ઓપ્શન એ છે ચેન્જ, ઓપ્શન બી છે મોડિફાઈ, ઓપ્શન સી છે રીનેમ, ઓપ્શન ડી છે એડિટ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી રીનેમ. પ્રશ્ન નંબર 39. MS વર્લ્ડમાં કમ્પ્યુટર માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે લેન્ડસ્કેપ, ઓપ્શન બી છે પોર્ટ્રેટ, ઓપ્શન સી છે કોલમ, ઓપ્શન ડી છે રો. તેમાં જવાબ આવશે ઓપ્શન બી પોર્ટ્રેટ. પ્રશ્ન નંબર 40. MS વર્લ્ડમાં લખાણ ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે કંટ્રોલ પ્લસ અલ્ટ્રા પ્લસ પ્લસ, ઓપ્શન બી છે કંટ્રોલ પ્લસ અલ્ટ્રા પ્લસ ગ્રેટર ધેન, ઓપ્શન બી છે કંટ્રોલ પ્લસ સ્વીપ પ્લસ પ્લસ, ઓપ્શન ડી છે કંટ્રોલ પ્લસ સ્વીપ પ્લસ ગ્રેટર ધેન. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ સ્વીપ પ્લસ ગ્રેટર ધેન. સોરી. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે સર્ફિંગ, ઓપ્શન બી છે સર્ચિંગ, ઓપ્શન સી છે મૂવિંગ, ઓપ્શન ડી છે ફાઇન્ડિંગ. તેમાં આવશે ઓપ્શન એ. જવાબ આવશે ઓપ્શન એ સર્ફિંગ. પ્રશ્ન નંબર 42. abc@gmail.com માં એબીસી શું છે? ઓપ્શન એ છે એક્સટેન્શન, ઓપ્શન બી છે સર્વિસ પ્રોવાઈડર, ઓપ્શન સી છે હોસ્ટનેમ, ઓપ્શન ડી છે યુઝરનેમ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી યુઝરનેમ. પ્રશ્ન નંબર 43. LAN નું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે લોગ્ડ એરિયા નેટવર્ક, ઓપ્શન બી છે લોગિંગ એરિયા નેટવર્ક, ઓપ્શન સી છે લોકલ એરિયા નેટવર્ક, ઓપ્શન ડી છે લુકિંગ એરિયા નેટવર્ક. તેમાં જવાબ આવશે ઓપ્શન સી લોકલ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 44. માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ક્લિક, ઓપ્શન બી છે ડબલ ક્લિક, ઓપ્શન સી છે ડ્રેગિંગ, ઓપ્શન ડી છે રાઇટ ક્લિક.
તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડબલ ક્લિક. પ્રશ્ન નંબર 45 MS વર્ડમાં રેગ્યુલર, ઇટાલિક, બોલ્ડ વગેરે શું છે? ઓપ્શન એ છે ફ્રન્ટ, ઓપ્શન બી છે ઇફેક્ટ, ઓપ્શન સી છે ફ્રન્ટ સ્ટાઇલ, ઓપ્શન ડી છે ફ્રન્ટ ટાઈપ. એમાં જવાબ આવશે ઓપ્શન સી ફ્રન્ટ સ્ટાઇલ. પ્રશ્ન નંબર 46 સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તેમાં ઓપ્શન એ છે 500 MB, ઓપ્શન બી છે 600 MB, ઓપ્શન સી છે 700 MB, ઓપ્શન ડી છે 800 MB. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 700 MB. પ્રશ્ન નંબર 47 સીડી અને ડીવીડીમાં સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? ઓપ્શન એ છે એનાલોગ, ઓપ્શન બી છે ડિજિટલ, ઓપ્શન સી છે એ અને બી, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડિજિટલ. પ્રશ્ન નંબર 48 MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામમાં સમાવેશ થતો નથી? ઓપ્શન એ છે વર્ડ, ઓપ્શન સી છે એક્સેલ, ઓપ્શન સી છે રાઇટર, ઓપ્શન ડી છે એક્સેસ. પ્રશ્ન નંબર 48 ઓપ્શન સી રાઇટર. પ્રશ્ન નંબર 49 કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી આદત અને આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે સ્ટોર, ઓપ્શન બી છે રિસ્ટોર, ઓપ્શન સી છે અપગ્રેડ, ઓપ્શન ડી છે પેક. તેમાં જવાબ આવશે ઓપ્શન સી અપગ્રેડ. પ્રશ્ન નંબર 50 નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે કયું નામ આપવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે અનટિલ ફોલ્ડર, ઓપ્શન બી છે ન્યૂ ફોલ્ડર, ઓપ્શન સી છે બ્લેન્ક ફોલ્ડર, ઓપ્શન ડી છે વિન ફોલ્ડર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ન્યૂ ફોલ્ડર. પ્રશ્ન નંબર 51 MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે સ્ટાન્ડર્ડ ટૂલબાર, ઓપ્શન બી છે ફોર્મેટિંગ ટૂલબાર, ઓપ્શન સી છે ફ્રોન્ટ ટૂલબાર, ઓપ્શન ડી છે ટેક્સ્ટ ટૂલબાર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફોર્મેટિંગ ટૂલબાર. પ્રશ્ન નંબર 52 સમાસ એટલે શું? ઓપ્શન એ છે શબ્દોનું વિભાજનને સમાસ કહે છે, ઓપ્શન બી છે બે શબ્દ મળીને એક શબ્દ બને તેને સમાસ કહે છે, ઓપ્શન સી છે વાક્ય રચનાને સમાસ કહે છે, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી બે શબ્દ મળીને એક શબ્દ બને તેને સમાસ કહે છે. પ્રશ્ન નંબર 53 સંધિ કયા શબ્દોના જોડાણથી બને છે? ઓપ્શન એ છે બે અક્ષર, ઓપ્શન બી છે બે શબ્દ, ઓપ્શન સી છે બે વાક્ય, ઓપ્શન ડી છે બે વિશેષણ. જવાબ આવશે ઓપ્શન એ બે અક્ષર. પ્રશ્ન નંબર 54 સારો છોકરોમાં સારો શું દર્શાવે છે? ઓપ્શન એ છે નામ, ઓપ્શન બી છે ક્રિયા, ઓપ્શન સી છે વિશેષણ, ઓપ્શન ડી છે સર્વનામ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી વિશેષણ. પ્રશ્ન નંબર 55 હું કયો શબ્દભેદ છે? ઓપ્શન એ છે નામ, ઓપ્શન બી છે સર્વનામ, ઓપ્શન સી છે વિશેષણ, ઓપ્શન ડી છે ક્રિયા. તેમાં જવાબ આવશે ઓપ્શન બી સર્વનામ. પ્રશ્ન નંબર 56 કોઈની મદદ વિના હૃદય ચાલતો વહીવટ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓપ્શન એ છે બજાર, ઓપ્શન બી છે અગોચર, ઓપ્શન સી છે અરાજકતા, ઓપ્શન ડી છે અડબંગ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી અરાજકતા. પ્રશ્ન નંબર 57 તત જ ગાગા કયા છંદનું બંધારણ છે? ઓપ્શન એ છે ઇન્દ્રવજ્ર, ઓપ્શન બી છે ઉપજાતિ, ઓપ્શન સી છે શાલિની, ઓપ્શન ડી છે શિખરણી. તેનો જવાબ આવશે ઓપ્શન એ ઇન્દ્રવજ્ર. પ્રશ્ન નંબર 58 નીચેનામાંથી કયું ચિહ્ન ગુરુ વિરામ દર્શાવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 59 શિખરની છંદમાં કેટલા અક્ષરો હોય છે? ઓપ્શન એ છે 11, ઓપ્શન બી છે 17, ઓપ્શન સી છે 12, ઓપ્શન ડી છે 15. જવાબ આવશે ઓપ્શન બી 17.
પ્રશ્ન નંબર 60 ગહન શબ્દોનો વિરોધાર્થી શબ્દ કયો છે? ઓપ્શન એ છે નબળું, ઓપ્શન બી છે નિરંક, ઓપ્શન સી છે છીછરું, ઓપ્શન ડી છે અસર. સોરી. પ્રશ્ન નંબર 60 માં જવાબ છે ઓપ્શન સી છીછરું. પ્રશ્ન નંબર 61 સ્કૂલ બસનો રંગ કેવો હોય છે? ઓપ્શન એ છે લાલ, ઓપ્શન બી છે સફેદ, ઓપ્શન ડી છે પીળો, ઓપ્શન સી છે પીળો, ઓપ્શન ડી છે કેસરી. તેનો જવાબ છે ઓપ્શન સી પીળો. પ્રશ્ન નંબર 62 બસ ચાલુ કરવા માટે કંડક્ટરે કેટલી સીટી મારવી જોઈએ? ઓપ્શન છે 1, ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2 ટૂંકી, ઓપ્શન સી છે 4, ઓપ્શન ડી છે 5. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 2 ટૂંકી સીટી. પ્રશ્ન નંબર 63 ગોળ આકારમાં દર્શાવવામાં આવતા ચિહ્નો શું દર્શાવે છે? ઓપ્શન એ માહિતી, ઓપ્શન બી ચેતવણી, ઓપ્શન સી ફરજિયાત, ઓપ્શન ડી પણ નહીં. તેનો જવાબ આવશે ઓપ્શન સી ફરજિયાત. પ્રશ્ન નંબર 64 રાષ્ટ્રીય ધોરીમાર્ગનો માઇલસ્ટોન કયા રંગનો હોય છે? તેમાં ઓપ્શન એ છે પીળો અને કાળો, ઓપ્શન બી છે પીળો અને સફેદ, ઓપ્શન સી છે લાલ અને સફેદ, ઓપ્શન ડી છે લીલો અને સફેદ. તેનો જવાબ આવશે ઓપ્શન બી પીળો અને સફેદ. પ્રશ્ન નંબર 65 ગ્રામ્ય રસ્તાના માઇલસ્ટોન કયા રંગના હોય છે? તેમાં ઓપ્શન એ છે લાલ, ઓપ્શન બી છે કાળો, ઓપ્શન સી છે પીળો, ઓપ્શન ડી છે નારંગી. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી નારંગી. પ્રશ્ન નંબર 66 ભારતમાં રોડ પર વાહનો કઈ બાજુ ચાલે છે? તેમાં ઓપ્શન એ છે જમણી બાજુ, ઓપ્શન બી છે ડાબી બાજુ, ઓપ્શન સી છે વચ્ચેથી, ઓપ્શન ડી છે ગમે તેમ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડાબી બાજુ. પ્રશ્ન નંબર 67 ઓવરટેકિંગ કઈ બાજુથી કરવું જોઈએ? ઓપ્શન એ છે ડાબી બાજુથી, ઓપ્શન બી છે જમણી બાજુથી, ઓપ્શન સી છે એ અને બી બંને, ઓપ્શન ડી છે ઓવરટેક કરવું નહીં. 67 માં જવાબ આવશે ઓપ્શન બી જમણી બાજુથી. પ્રશ્ન નંબર 68 કંડક્ટરની ફરજો મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ કઈ કલમ હેઠળ આવે છે? ઓપ્શન એ છે કલમ 120, ઓપ્શન બી છે કલમ 112, ઓપ્શન સી છે કલમ 124, ઓપ્શન ડી છે કલમ 134. તેનો જવાબ છે ઓપ્શન સી કલમ 124. પ્રશ્ન નંબર 69 બસ ટર્મિનલ કે ડેપોમાં બસની મહત્તમ સ્પીડ કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ છે 10 કિમી પર કલાક, ઓપ્શન બી છે 15 કિમી પર કલાક, ઓપ્શન સી છે 20 કિમી પર કલાક, ઓપ્શન ડી છે 25 કિમી પર કલાક. તેનો જવાબ છે ઓપ્શન એ 10 કિમી પર કલાક. પ્રશ્ન નંબર 70 અકસ્માત સમયે ડ્રાઈવર ભાગી જાય તો તે કયા મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ ગુનો નોંધાશે? ઓપ્શન એ છે કલમ 134, ઓપ્શન બી છે કલમ 161, ઓપ્શન સી છે કલમ 135, ઓપ્શન ડી છે કલમ 98. તેનો જવાબ છે ઓપ્શન બી કલમ 161. પ્રશ્ન નંબર 71 અંતર નો એકમ મીટર છે તો જ્યોતની તીવ્રતાનો એકમ ઓપ્શન એ છે કેન્ડેલા, ઓપ્શન બી છે ન્યૂટન, ઓપ્શન સી છે જૂલ, ઓપ્શન ડી છે વોટ. તેનો જવાબ છે ઓપ્શન એ કેન્ડેલા. પ્રશ્ન નંબર 72 માણસ તો પગ, પક્ષી તો ખાલી જગ્યા. તેમાં ઓપ્શન એ છે પૂંછ, ઓપ્શન બી છે હાથ, ઓપ્શન સી છે પાંખ, ઓપ્શન ડી છે આંખ. તેમાં જવાબ છે ઓપ્શન સી પાંખ. પ્રશ્ન નંબર 73 નીચે આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? તેમાં ઓપ્શન એ છે ભેંસ, ઓપ્શન બી છે ગાય, ઓપ્શન સી છે ઘોડો, ઓપ્શન ડી છે ચિત્તો. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ચિત્તો. કારણ કે ભેંસ, ગાય અને ઘોડો એ શાકાહારી પ્રાણી છે અને ચિત્તો એ માંસાહારી પ્રાણી છે, તેથી ચિત્તો અલગ પડે છે. પ્રશ્ન નંબર 74 ઓટોગ્રાફ્સ ઉપર આપેલા શબ્દોમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? તેમાં ઓપ્શન એ છે ગ્રાફ, ઓપ્શન બી છે ટફ, ઓપ્શન સી છે પોથોસ, ઓપ્શન ડી છે ગ્રેટ.
તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ગ્રેટ. પ્રશ્ન નંબર 75. કોઈ એક ભાષામાં ટેસ્ટને એસર ડી દ્વારા લખવામાં આવે છે તો તે જ ભાષામાં બાઇટને કઈ રીતે લખાય? તેમાં ઓપ્શન એ છે DHSA, ઓપ્શન બી છે DSHA, ઓપ્શન સી છે DHAS, ઓપ્શન ડી છે DSGB. જવાબ આવશે ઓપ્શન બી DSH. પ્રશ્ન નંબર 76. જો બી બરાબર 4, એમ બરાબર 26 અને ઝેડ બરાબર 52 હોય તો BAT બરાબર ખાલી જગ્યા. તેમાં ઓપ્શન એ છે 64, ઓપ્શન બી છે 44, ઓપ્શન સી છે 46, ઓપ્શન ડી છે 72. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે જોઈ કોનો જવાબ સાચો પડે. પ્રશ્ન નંબર 77. કિંજલનો એક લાઇનમાં બંને તરફથી 15મો નંબર છે તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? ઓપ્શન એ છે 29, ઓપ્શન બી છે 38, ઓપ્શન સી છે 27, ઓપ્શન ડી છે 18. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 29. પ્રશ્ન નંબર 78. એક સ્ત્રીનો પરિચય આપતા રાજાને કહ્યું કે તેની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે તો રાજન તે સ્ત્રી સાથે શું સંબંધ હશે? ઓપ્શન એ પિતા, ઓપ્શન બી દાદી, ઓપ્શન સી પુત્રી, ઓપ્શન ડી પૌત્રી. તેમાં જવાબ આવશે ઓપ્શન એ પિતા. પ્રશ્ન નંબર 79. કોઈ સ્થળેથી રાજુ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ વળી જાય છે તો હવે રાજુ કઈ દિશામાં ચાલતો હશે? તેમાં ઓપ્શન એ છે પૂર્વ, ઓપ્શન બી છે ઉત્તર, ઓપ્શન સી છે દક્ષિણ, ઓપ્શન ડી છે પશ્ચિમ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ પૂર્વ. પ્રશ્ન નંબર 80. સૂર્યાસ્ત સમયે કાર ચલાવતી વખતે રવિ જોઈ છે કે સૂર્યના કિરણો તેની ડાબી બાજુ પડે છે તો તે કઈ દિશા તરફ કાર ચલાવતો હશે? તેમાં ઓપ્શન એ છે પૂર્વ, ઓપ્શન બી છે ઉત્તર, ઓપ્શન સી છે દક્ષિણ, ઓપ્શન ડી છે પશ્ચિમ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પશ્ચિમ. પ્રશ્ન નંબર 81. 1% અડધાને કેવી રીતે લખાય છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 82. ₹25 ના 4% બરાબર કેટલી રકમ થાય? તો જવાબ આવશે ₹1. સોરી. પ્રશ્ન નંબર 83. x/y બરાબર 3/4 હોય તો 7x + 5y 7x - 5y નો ગુણોત્તર શું આવે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી 41/1. પ્રશ્ન નંબર 84. એક કોઠારમાં 6 માણસને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે જ અનાજ 80 માણસોને કેટલા દિવસ સુધી ચાલે? ઓપ્શન એ છે 9 દિવસ, ઓપ્શન બી છે 18 દિવસ, ઓપ્શન સી છે 6 દિવસ, ઓપ્શન ડી છે 4 દિવસ. તો જવાબ આવશે ઓપ્શન એ 9 દિવસ. પ્રશ્ન નંબર 85. 4 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા ચોરસ ખેતરની લંબાઈ કેટલા મીટર થાય? તેમાં ઓપ્શન એ છે 10 મીટર, ઓપ્શન બી છે 20 મીટર, ઓપ્શન સી છે 4 મીટર, ઓપ્શન ડી છે 2 મીટર. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 2 મીટર. પ્રશ્ન નંબર 86. જીએસઆરટીસીના કુલ કેટલા વિભાગો છે? ઓપ્શન એ છે 14, ઓપ્શન બી છે 16, ઓપ્શન સી છે 20, ઓપ્શન ડી છે 12. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 16. પ્રશ્ન નંબર 87. પત્રકારોને એસટી બસમાં મુસાફરી માટે કયું કાર્ડ રજૂ કરવામાં આવે છે? ઓપ્શન એ છે પાન કાર્ડ, ઓપ્શન બી છે આધાર કાર્ડ, ઓપ્શન સી છે ચૂંટણી કાર્ડ, ઓપ્શન ડી છે એક્રેડિટેશન કાર્ડ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એક્રેડિટેશન કાર્ડ.
પ્રશ્ન નંબર 88 એક ટિકિટ દીઠ કેટલું વજન વિનામૂલ્યે લઈ જઈ શકીએ છીએ? તેમાં ઓપ્શન છે 30 કિલો, ઓપ્શન બી છે 25 કિલો, ઓપ્શન સી છે 10 કિલો, ઓપ્શન ડી છે 5 કિલો. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 25 કિલો. પ્રશ્ન નંબર 89 જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે સુરત, ઓપ્શન ડી છે ગાંધીનગર, ઓપ્શન સી છે ગાંધીનગર, ઓપ્શન ડી છે રાજકોટ. તેમાં જવાબ છે ઓપ્શન એ અમદાવાદ. પ્રશ્ન નંબર 90 ગુજરાતના હાલમાં પરિવહન મંત્રી કોણ છે? તેમાં જવાબ છે ઓપ્શન એ છે હર્ષભાઈ સંઘવી, ઓપ્શન બી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, ઓપ્શન સી છે જીતુભાઈ વાઘાણી, ઓપ્શન ડી છે કનુભાઈ દેસાઈ. તેમાં જવાબ છે ઓપ્શન એ હર્ષભાઈ સંઘવી. પ્રશ્ન નંબર 91 360 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય છે? આમાં આપણે 360 ભાગ્યા 6 કરીએ તો જવાબ આવશે 60. એક સ્ટેજ. પ્રશ્ન નંબર 92 લક્ઝરી બસ એક જ ગ્રુપના 3 મુસાફરો 50 સ્ટેજની મુસાફરી કરે છે. જે ભાડું મુસાફર ભાડું ટિકિટ 195 રૂપિયા હોય તો કુલ રકમ કેટલી આપવી પડે? ઓપ્શન એ છે 500 રૂપિયા, ઓપ્શન બી છે 800 રૂપિયા, ઓપ્શન સી છે 585 રૂપિયા, ઓપ્શન ડી છે 90 રૂપિયા. આમાં આપણે 195 રૂપિયાને 3 મુસાફરો વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન સી 585. પ્રશ્ન નંબર 93 જીએસઆરટી બસોમાં મુસાફરોના સામાનની સુરક્ષા માટે જવાબદારી કોની છે? ઓપ્શન એ છે કંડક્ટર, ઓપ્શન બી છે ડ્રાઈવર, ઓપ્શન સી છે મુસાફર, ઓપ્શન ડી છે ડેપો મેનેજર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી મુસાફર. પ્રશ્ન નંબર 94 જીએસઆરટીસીના બસ ડેપોનો મુખ્ય અધિકારી કોણ હોય છે? ઓપ્શન એ છે કલેક્ટર, ઓપ્શન બી છે ગ્રામ પંચાયત વડા, ઓપ્શન સી છે ડેપો મેનેજર, ઓપ્શન ડી છે સ્ટેશન માસ્ટર. તેમાં જવાબ છે ઓપ્શન સી ડેપો મેનેજર. પ્રશ્ન નંબર 95 બસની જાળવણી માટે જવાબદાર વિભાગ કયો છે? ઓપ્શન એ છે ટ્રાફિક વિભાગ, ઓપ્શન બી છે મિકેનિક વિભાગ, ઓપ્શન સી છે પાસ વિભાગ, ઓપ્શન ડી છે મેનેજમેન્ટ વિભાગ. તેનો જવાબ છે ઓપ્શન બી મિકેનિક વિભાગ. પ્રશ્ન નંબર 96 જીએસઆરટીસીની ગુંજન સેવા કયા વર્ગ માટે છે? તેમાં ઓપ્શન એ છે વિદ્યાર્થી, ઓપ્શન બી છે મહિલા, ઓપ્શન સી છે ધારાસભ્યો, ઓપ્શન ડી છે વરિષ્ઠ નાગરિક. તેનો જવાબ છે ઓપ્શન ડી વરિષ્ઠ નાગરિક. પ્રશ્ન નંબર 97 જીએસઆરટીસીનું મુખ્ય ધ્યેય સૂત્ર શું છે? એ નફો કમાવો, ઓપ્શન બી છે આરામદાયક અને વિશ્વસનીય સેવા આપવી, ઓપ્શન સી છે એ અને બી, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. તેનો જવાબ છે ઓપ્શન બી આરામદાયક અને વિશ્વસનીય સેવા આપવી. પ્રશ્ન નંબર 98 સાંકડા પુલ પર શું કરવું જોઈએ? ઓપ્શન એ છે ઓવરટેક કરવું જોઈએ, ઓપ્શન બી છે ઝડપ વધારવી જોઈએ, ઓપ્શન સી છે ઓવરટેક ના કરવું જોઈએ, ઓપ્શન ડી છે હોર્ન વગાડવો. તેમાં જવાબ છે ઓપ્શન સી ઓવરટેક ના કરવું જોઈએ. પ્રશ્ન નંબર 99 લાલ ટ્રાફિક સિગ્નલ શું સૂચવે છે? ઓપ્શન એ છે આગળ વધો, ઓપ્શન બી છે ધીમું પાડો, ઓપ્શન સી છે ઊભા રહો, ઓપ્શન ડી છે જમણે વળો. તેમાં જવાબ છે ઓપ્શન સી ઊભા રહો. પ્રશ્ન નંબર 100 વાહન પાર્ક કરતી વખતે પ્રથમ શું કરવું જોઈએ? તેમાં ઓપ્શન એ છે વાહન પાર્ક કરતી વખતે પ્રથમ શું કરવું જોઈએ? જેમાં ઓપ્શન એ છે હોર્ન વગાડવો જોઈએ, ઓપ્શન બી છે પાર્કિંગ બ્રેક લાઇટ લગાવવી જોઈએ, ઓપ્શન સી છે સહેલાઈ ચાલુ રાખવી જોઈએ, ઓપ્શન ડી છે ગતિ વધારવી જોઈએ. તેનો જવાબ છે ઓપ્શન બી પાર્કિંગ બ્રેક લાઇટ લગાવવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને બધાને શેર કરો. વિડીયો જોવા માટે તમારો થેન્ક યુ.